હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો આજનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં હશો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે મસ્ત મજાના ત્યાં થઈ જશે. તો બધાને જય માતાજી ને જય બાબા સીતારામ. તો અત્યારે મારું પાસે મરચા તોડે છે, દાળ બનવાનું છે એટલે મારું પણ હે ને મરચા તોડે છે ને દીવો કેટલો ઉપર આવી ગયો છે, કેટલો બધો ઉપર આવી ગયો છે ને અત્યારમાં હે ને કાંઈ ને મસ્ત મજા બ્રશ કરી રેડી થઈ જશે. મારા બેન ઓલા પણ હે ને સાણા થાવે છે. રોજનું કામ છે, એ જ કામ કરવાનું રોજનું. એને છે ને સવારમાં ને અહીંથી પોદલા ભરીને પછી સાણા થાપવાના હોય. હવે તો આવી રીતના હે ને રીંગણી ને એવું છે બધું, મરસી ને એવું બધું છે. ને આ તમે શું ને હે ને વિડીયો એડિટ કરતો હોય ને ઘણું મોડું થઈ ગયું. રાતે 12 વાગ્યા ઉભો થયો ને તારમાં ભાવ કેટલા 6 વાગે અત્યારમાં ઉભો થયો ને એટલે હે ને હું પૂરી આવી નહીં ને એટલે બાકી તો કાંઈ નહીં. રાતે હે ને વિડીયો હે ને મોડા સુધી એડિટ કરતો હોય ને એટલે મોટો વિડીયો હતો એટલે હે ને 10 મિનિટ જેવો વિડીયો હતો ને એટલે હવે યુટ્યુબ આપણે નાખી દો. તમે બધા જોવાનું ભૂલતા નહીં, ફટાફટ જોઈ લેજો. મારા બાજુ રાંધે છે અહીંયા કાબા રોટલી બનાવું સૌ ભાઈ. કાલ રોટલી બનાવતા આજે રોટલી એ જ ટાઈમ છે મારો પૂછવાનો. સવારમાં રોટલી બનાવવાની જ હોય. રોટલી બનાવે છે ને રોટલા બની જશે અહીંયા. ને ઓલામાં સડે છે શાક, અડદની દાળ છે આજ તો. દાળ હવે અડદની દાળ તો મારા પાસે મસ્ત સુધારા છે અહીંયા. આપણે કોથમરી તળવા ઓલામાં કોથમરી છે ને કોથમરી લેવા માટે જાય. અહીંયા કોથમરી છે જુઓ, લસણની ભેગી કોથમરી છે આપણે જો અહીંયા. આ બધી ફ્રૂટ આવી જાય તો પાકવા આવી ગયું કોથમરી તો હવે તો હાલો કોથમરી જઈએ હવે. તો મિત્રો આપણે કોથમરી આપે ને આવી આવે છે કોથમરી દાળમાં નાખી દેશે ને એ તો આપણે વી આવે. મારા બેન સાણા થાપે તો અહીંયા આવી રીતના છે ને સાણા થાપે તો પેલા આવે ને ગોળ કુબલા કરી નાખવાના ને પછી એમાંથી હાથ મારે તો કેટલા સાણા થાપેલા રોજનું કામ આવે કવાયું હોય ને કેટલા બધા સાણા છે ઓલા પણ નથી જો આવી રીતના બધું આવી રીતના રોજનું કામ હોય મારે. ને તો મેથી થઈ ગઈ મોટી મોટી ને આમાં સીણા થઈ જાય. ઓઇલ પણ થઈને તો બહુ મોટા મોટા થઈ જાય, પાળા ઢાક થઈ જાય બધા, દાવડા ભરવા માંડ્યા એવું છે બધું. હાલો આપણે જઈએ ઘરે. મિત્રો જવાનું છે ગામમાં આપણે, તો આપણે ગાડી નીકળી જશે. આપણે ગાડી લઈ લીધી છે ને ગામમાં જવાનું છે, કારણ કે ને ખાતરની થેલીને લાવવાનું છે ગાડીમાં છે. કારણ કે અહીંયા બાજુમાં એગ્રી જો ને તો ના ઉરિયા ખાતર ન મળ્યું ને ગામમાં એક ભાઈ પાસે ને ઉરિયાની થેલી પડી છે 2-3, તો આપણે એક થેલી લાવવાની છે. તો આપણે ગામમાં જઈ ગાડી લઈ અત્યારમાં તો દી કેટલો ઉપર આવી ગયો છે. આપણે ગાડી કાઢી લીધી છે. હવે આપણે ગામમાં જઈ. મિત્રો તમે ને ગામમાં જેલા હતા ને ગામમાં ખાતરની થેલી લાવવા નથી, એ ગામમાં ખાતરની થેલી લાવીને લેતા આવું છું ને હવે જમવા બેસી જાય. તો મારો બેન ને છે ને જમવા બેસી જાય. કા બેન? હા જમવા બેસી જાય. હાલો બેસી જાય જમવા. જય માતાજી જય બાબા સીતારામ થાય ને ચાલો જમવા બેસી જાય. હવે જમવા બેસી જશે. રોટલાનું છે મારા બાને બધા જમી લીધું છે ને મારા બેન ખાઈ છે હજી ને અમારા બાકી છે. ચાલો જમી લઈએ આપણે. અઠવાણું પાડી દીધું છે. ચાલો આપણે જમી લઈએ. મિત્રો આપણે હોય ને જમી કાઢી લીધું છે ને જમી કરીને બહાર આવી જાય ને તમારું પાછું ખાતર ને ટોસે, કારણ કે એ ખાતરમાં હોય ને મોટા મોટા ને ઢેફા નીકળે. હા બાપા સોમાં પીડ્યું હોય ને એક રોજ નતો મળ્યો ને એટલે ગામ બાલ બીજાને લેવાનું તો આવા સોમાંદીનું પીડ્યું હોય ને તો આવા ઢેફા થઈ જાય તો ખાતરના મોટા મોટા. અને ટોસીને ભૂવો કરે ને તો નકર તો મોટા મોટા ખાંગડા તો કાંઈ નખાય ખેતરમાં. હા બાપા ટોસે છે મારા ખાતર ને. હવે એ તો લેવો તા અહીંયા ગામમાં આ ખાતર લેવો ને જમી લીધું ને ત્યાં પાછું મારા પાકે દવા લેવા જવાનું છે. અહીંયા બાજુમાં આગ્રો હોય ને થોડોક આગો છે, ત્યાં દવા લેવા જવાનું છે. હવે કા બાપા કઈ કઈ લાવવાનું છે? ફલતી લેતા હશે. હા સાપ પાવડર સારું આપણે જઈએ એગ્રો ને એગ્રો પછી મળી લેવા નથી બધી લઈ લીધી આમાં જોવા થેલીમાં ને હવે જઈ નીકળી ઘરે ને જો એગ્રો એ દવા લેવા નથી બધી લેવા જઈશે ને હવે જઈ ઘરે બધું આપણે. હવે આપણે ગાડી પડી છે અહીંયા તો વાલ નીકળીએ આપણે. મિત્રો દવા લેવા જવા ને દવા લઈ દવા તો મૂકી દઈએ. એક સાફ પાવડર છે ને એક ફોલ્ટીનું પડીકું છે ને મારું પાયદો ખાતર ભાંગી નાખ્યું છે બધું અહીંયા. હવે આ બધું આ છે ને લેવાની બધું ખાતરમાં ભેળવી ને પછી ડુંગળી છે ને એમાં છાંટવું પડશે. ડુંગળી નથી નાખીને એમાં એટલે જો ભેળવી ને પછી પવનમાં હે ને પાણી પાવાનું છે. એટલે પછી જવાનું છે ઓલા પણ હે ને ઓલા પણ રાઉન્ડ છે ને ત્યાં ધોવાની લેવા માટે, કારણ કે ઓલા સીના છે ને એમાં ખબર થઈ ગયું બહુ ને તો એમાં હાથી આંકવાનું છે. તો ત્યાં છે ને ધોવાની લેવા જવાનું છે ત્યાં. તો ઓલા પેલા આપણે છે ને આમાં ભેળવી દઈએ દવા લેવું જોઈએ. તો મારા પાસે ખાતરને ભેળવે છે બાપા. પેલા પાણી છાંટ્યું, પેલા આમાં પાણી છાંટ્યું પછી ભેળવે છે. હવે આવી રીતના ભેળવે પછી આ પાવડર પીડ્યો ને આ પાવડર એમાં નાખી દેવાનું મસ્ત છાંટીને પછી પાછું ને પાછું ભેળવી નાખવાનું. એવી રીતનું દવા હા દવા કેવી દવા તો કાળી આવો પાવડર છે, ફરટી પાવડર છે. દવા આવી રીતના ભેળવી દે ને તો હે ને મૂળી આવે ને ખાયકા ડુંગળી વધ્યા ને ખાયકા ડુંગળી મોટી થાય એવું હોય બધું.
તો પાવડર ફેરવી દીધો છે નાખીને પછી તો આવી રીતે હલાવી નાખવાનું એટલે એને બધું ભળી જાય આખું ખાતરમાં કા પપ્પા પછી ભેગું લઈને પછી એને ગમે એમાં લઈને પછી સાંડી દેવાનું ડુંગળીમાં એટલે પછી એને વાહો પાણી પાવું પડે વાહો તો આ સાંડીને વાહો પાણી ચડાવવાનું છે આપણે ડુંગળીમાં આપણે જો ભેળવે છે ચાલો ફટાફટ ત્યાં લઈને પછી પાવ સાંડી દઈ ખાતરને મિત્રો હે ને ખેતરમાં ખાતર લઈને છે મારો પાછો ખાતર લઈને ભેગા ઓલા પણ એક ડોલ ભરીને એક બાસ્કું છે એ બધું લઈને જાય છે ખાતર ને મારે જવાનું છે ખેતરમાં ઓલા પણ ને ત્યાં ને હાંધો હે ને ઓલા પણ નાખવા ને વાળવાનું છે ડાયરેક્ટ પાણી ડુંગળી કરવાનું છે ચાલો આપણે ના જઈએ ને આપણે તો પાવડર લીધો છે ને જાય છે હવે ને ગાંધો તો થોડાક દીમાં પેલા વિડીયો લીધો ને ત્યાં તો નાના હતા નતર થોડાક દીમાં કવડા મોટા મોટા થઈ ગયા મોટા મોટા થઈ ગયા ગાંધર ચાલો આપણે જઈએ ને નાકો બાકો ખોલ નાખીએ ને પછી મારું પાસે ઓલા આપણે ખાતર જાય છે ને ત્યાં જાય તો મિત્રો હવે ને ખેતરમાં આવી જશે મારું પાસે ખાતર નાખે છે ખેતરમાં ને હવે પાણી સ્લો કરવા છે મારે જવાનું છે મોટર સ્લો કરવા સારું કરે ઓલા પણ એટલું આગું ઘર છે ને મોટર સ્લો કરવા જવાનું છે ને સીણા થઈ જશે મોટા મોટા ભાઈ આમાં રાહ ભાગવાનું છે મારું પાને ને મારે પાવાનું છે પાણી ખેતરમાં તો હાલો આપણે જાય સલું જઈને ને ફટાફટથી મોટર સ્લો કરી દઈએ ઘરે જઈને ફૂલ લાઇટ છે જુઓ 440નો પાવર છે જુઓ 440નો પાવર ને આપણે મોટર ચાલુ કરી દઈએ મોટર ચાલુ થઈ જશે હવે જાય ખેતરમાં પાછા મોટર ચાલુ નબ્બા ખાતર નાખ દશે ને આપણે ડાયરેક્ટ પાણી વાળવા મળીએ મિત્રો તો ખેતરમાં હોય છે ને પાણી તો પગી જશે મોટર ચાલુ કરી દે ત્યાં પાણી તો પગી જશે અહીંયા હાલો હવે મારે પાણી તો નહીં જશે અહીંયા ડુંગળી ને પાણી તો આવી જ પગવા આપણે તો ડાયરેક્ટ પાણી વાળો મેળો છે ને ના જાહે પાણી ચાલો આપણે ડાયરેક્ટ ને મેળો છે ને જાય મિત્રો તમે ને પાણી ચાલુ કર્યું પણ છે ને પાણીનો ખાલી એક પાટી હોય પીધું નહોતું ને ત્યાં છે ને લાઇટ વજી ઓલા પણ વાટીમાં પાણી પાતા ને ખાલી એક હારી પીધું નહોતું તો લાઇટ વજી ને પછી નેદો આવ્યા હા જોરા પણ નેતા નેતા પીગાય છે તો હાડા બાર થઈ જાય ને કેટલું ખર્ચ છે આમાં તો નહીં જશે મારા બા ને હે ને 2 હારી નથી નાખા કા ભાઈ ખર્ચેથી કઈ ઉકલતો નથી કાંઈ ઉકલો તો કેટલું બધું ખર્ચ આમ લાગત દળ ઉપડો આમ દેખાય ને આમ જુઓ કેટલું ખર્ચ નાનું જુઓ ખાતર નાખવું એટલે લેવું પડે હા ખાતર નાખીને એટલે હે ને લઈ નાખીને તો નકર ખાતર આમાં બહુ ગણ કરે ખડને ડુંગળી કાંઈ ગણ ન કરે તો નહીં જશે એ બી આવી રીતના તારો આપણે ખડી નજર રાખીને તો આવે છે ને બપોર સીધા આમ નાખે તો પછી લાઇટ આવી તો આવી જાય નકર પછી ઘરે જઈએ આપણે હવે મિત્રો નેતા બપોર થઈ ગયા ને અમે આવી જશે ઘરે હવે ને ઘરે તો ઓલા ને અહીંયા સીવડા વેલો છે સીવડું હોય ને તો ગોચીએ આપણે તો અહીંથી એ તો વેલો હોય સીવડાનો અહીં તો આપણે ડારા હતો નાના નાના કીડા હતો નાના નારા સીવડાના અહીં તો લીડું આવું એક પિંજું તો આવું સીવડા આવે તો કારો લીડું આપણને ને મારા ભાઈ બેન ને તો ઓલા હકલા ને એવું ભરીને આવે છે મારે નિર્વાહારું ને આપણે આવી જાય ઘરે ને ચાલો હવે હાથ ને બાદ ધોઈ નાખીએ બધું મિત્રો અને અત્યારે અમે જમીન કાઢવા છીએ ને હવે અમે જાય છીએ પા ખેતરમાં કારણ કે મારા બાજુ વાળા પણ વેજા ખેતરમાં ને અમે જાય છીએ ખેતરમાં કા ભાઈ બેન નહીં તો કાંટો હતો નહીં કાંટો કાઢી નાખો છે ને હવે જાય ખેતરમાં હા અહીંયા કોનો હે આ શર્ટ મારો છે હું હોસ્ટેલમાં જઈ ભણતો ને 3 વર્ષ પહેલાનો શર્ટ છે હવે મને થતો ને એટલે બેન ને આપી દો હા ને 3 વર્ષ પહેલાનો શર્ટ છે હું હોસ્ટેલમાં હતો ને ત્યારે પહેરતો હા હાલો જાય ખેતરમાં ને ખેતરમાં મારા બાજુ વ્યાજ છે ને હવે અમે જઈએ છીએ ખેતરમાં મારા બાજુ હાલો મેળવેલો પણ ને હવે જાય ધીમે ધીમે કરતા ખેતરમાં ને એને નીર દીધો હવે ચાલો લાઇટ આવતી તો લાઇટ તો આવી નથી હજી લાઇટ આવે પાણી વાળવાનું છે બાકી ચાલો ખેતરમાં જઈએ ને ખેતરમાં જઈને પછી મળીએ મિત્રો હવે નેતા હા ને અમારે તો લાઇટ આવી ગઈ છે ઓલા પણ ઓગલા થાય છે અને એ તો મારું પણ ઠંડા હાથે આગે છે ને અત્યારે વાગી જશે હે ને 4:30 વાગી જશે ને દીજો કેટલો નીચો આવી જશે જુઓ અને દિયાસમાં ટાઈમ હશે ને માઇન લાઇટ આવી છે હવે એમાં તો નેતા ને એમાં પાણી પાવાનું છે મારું પાસે આગે છે કા બાપા સાહણું કાઢે એમાં જુઓ સાહણું કાઢીને ટાપ મારીને તો બધું ખર્ચ ને બધું પડી જાય તો આપણે ઓલા પણ પાણી આવી ગયું છે તો આ હારે પાણી આવશે પેલા ડાયરેક્ટ તો આપણે હવે ઓલા ડાયરેક્ટ હાલ ઓલા મેળો છે ને ત્યાં જાય તો મિત્રો આપણે અહીંયા આ હેઠળ વિશ્વાસ છીએ પણ પાણી કાંઈ આવ્યું નથી તો હજી પાણી હાલો આવતું છે પાણી આવીને ત્યાં ઘડીક બેસી આપણે અહીંયા મિત્રો અત્યારમાં લાઇટ વજી છે ને પાણી ચાલુ છે હજી લાઇટ ગઈ છે એ પાણી તો હાલો હશે આમાં ને એટલા બોર પાના ને બધા હરિયા પડી ગયા છે ને આ બધું ખાલી 5 પાટિયા ને એ જ બાકી છે બાકી તો બધું પાણી પડી જશે ને તો દિયાસમી જોશે ઘણી વાર લાગી ગઈ આરતીનો ટાઈમ થઈ ગયો તો આરતી હમણાં અત્યારમાં અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો ને ત્યાં સુધી અત્યારે પાણી વાળું તો
ને હવે તો લાઇટ વહી ગઈ છે એટલે હું કદાચ તો નો પણ લાઇટ આવે હવે મારું પાસે ખાતર નાખે છે આ બધું અહીંયા હજુ અહીંયા ખાતર નાખે મારું પા આ બધુંના ભાગમાં ને આ બધુંના ભાગમાં નાખી દીધું સવારે તો હવે છે ને લાઇટનું તો કાંઈ નક્કી નહીં આવે કે ન આવે કદાચ હવે નહીં આવે પણ જો પાણી આવે છે હવે આ પાટી તો માઇન પીશે અહીંયા પૂછશે કારણ કે શેઠ ઓલો રાવણો દેખાય ને નાલી ઠેલી પાણી આવે અહીંયા એટલે જોરી આવેલો હોય ને તો હાર્યું પી જાય તો કાંઈ નહીં ત્યાં સુધીમાં હવે લાઇટ ન આવે ને તો આપણે જઈએ ઘરે ને ઘેર જઈને પછી મળી મિત્રો અત્યારે મને ઘરે આવીને ગામમાં જેલો હતો ને ગામમાં જઈને આવ્યા છે ને મારા બાઈને ખાવાનું મને એવું છે પણ લાઇટ આવી ને જો આ ને પોપનો ગ્લાસ ને કરેલો છે અહીંયા ને બધા જમવા બેસી જશે કા ભાઈ બેન હા બેસી જાય જમવા શાક છે વાલોનું શાક છે વાલોનું શાક છે ને દૂધ છે ને જો ભાઈ વાલોનું શાક છે વાલોની શાક તો પાઈ બેન બનાવી નાખ્યું તીખું લાલ સોળ જેવું દર તીખું બને ને ભાઈ બેન જો આજ તો એકો શાંતિ પડી મોટામાં ને તીખું બની જોઈ લે ભૂકા કાઢી નાખ્યા એવું લાગે ચાલો વાલોનું શાક છે ને દૂધ ને એવું છે ચાલો આપણે જમી લઈએ તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા હોય હું આશા કરું તમને અમારો વ્લોગ ગેમ હશે ને યાર ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં તમારી બધાને જય માતાજી અને જય મા સીતારામ તો બધા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો બાય બાય